दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूँ शिल्प आरम गिफ्ट सिटी रन 3.0 नशा मुक्त भविष्य की ओर दौड़े। शिल्प समूह और ने शिल्प फाउंडेशन को 15 दिसंबर 2024 को गिफ्ट सिटी गांधीनगर में आयोजित होने वाले शिल्प आरम गिफ्ट सिटी रन टूवर्ड्स एंड ड्रग फ्री फ्यूचर के तीसरे संस्करण की घोषणा करते हुए गर्व हो रहा है। पिछले 2 संस्करणों की अविश्वसनीय सफलता के बाद इस वर्ष के आयोजन का लक्ष्य देश भर के हजारों प्रतिभागियों को स्वस्थ नशा मुक्त भारत के आंदोलन में शामिल होने के 20,000 થયા થોડું બહુ જ અમને પણ એવું લાગ્યું કે કદાચ અમે હેન્ડલ નહીં કરી શકીએ, પણ આ વખતે લાગે છે કે મોર દેન 21,000 તો થશે જ અત્યારે જે રીતે રજિસ્ટ્રેશન આવ્યા છે અને રજિસ્ટ્રેશન અમારે ક્લોઝ કરવા પડ્યા છે. આટલા લાઈક આગળના સમયથી જ અમારે રજિસ્ટ્રેશન ક્લોઝ કરવા પડી રહ્યા છે, તો એવું લાગે છે કે 21,000 તો થશે જ. વધારે થાય તો ખબર નહીં ટીમને મેનેજ કેવી રીતે કરશે. नमस्कार, मैं स्नेहल ब्रह्मभट्ट, फाउंडर ऑफ स्नेह शिल्प फाउंडेशन. मैडम, आज शिल्प आरंभ गिफ्ट सिटी रन થવા જઈ રહી છે, કેટલા પાર્ટિસિપન્ટ આવશે અને ક્યાં ક્યાંથી આવવાના? ઓલ ઓવર ઇન્ડિયાથી આવશે પાર્ટિસિપેટ અને અમુક લોકોએ આઉટ ઓફ ધી ઇન્ડિયા પણ કરાવડાવ્યું છે બુકિંગ રજિસ્ટ્રેશન. બટ હા, ધીસ ટાઈમ ઇન્ડિયાથી વધારે છે અને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી આવી રહ્યા છે. મોર દેન 21,000 અમે આ વખતે અંદાજ કરીએ છીએ કે એટલા તો થશે જ. વધારે થાય તો ખબર નહીં. કેટલી ઉંમરનામાં ભાગ લઈ શકશે? ક્રાઇટેરિયા જે છે એ 8 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના કોઈ પણ આમાં ભાગ લઈ શકે છે. ઉંમર વાઇઝ કોઈ રનિંગની કે કોઈ કિલોમીટરમાં કોઈ તમારા તરફથી કે કોઈ રનિંગમાં રાખવામાં આવ્યું છે? ફિટનેસનો ક્રાઇટેરિયા હોય છે, પણ લગભગ અમે 21 કિલોમીટરમાં અમે 50થી ઉપરનાને અલાઉડ નથી કરતા અનલેસ એન્ડ અનટિલ એ ફિટ હોય, સર્ટિફિકેટ્સ આપે તો. મેડમ, ખાસ ઉદ્દેશ શું છે રનનો? ડ્રગ ફ્રી ફ્યુચર તરફ જવાની દોડ જે અમારા મતલબ નામમાં જ છે, રનિંગ ફોર ડ્રગ ફ્રી ફ્યુચર. અને ખાલી એટલું જ નથી કે આની કે યુથને ડ્રગ ફ્રી કરવું, પણ કેવી રીતે? ખાલી કહી દેવાથી યુથ ડ્રગ ફ્રી નથી થઈ જવાનું. એના માટે ફિટનેસ છે કે એમને બીજા વ્યસન આપવા કે આ વ્યસનોમાંથી મુક્ત થાય. પણ બીજા એવા કયા વ્યસન, જેમ કે હેલ્થ છે, ફિટનેસ છે, યોગ છે, જે આપણા સંસ્કૃતિમાં વર્ષોથી છે, તો સંસ્કૃતિથી વધારે નજીક લઈ જઈ અને ફિટનેસ તરફ એ લોકો વધારે પ્રેરિત થાય, ત્યારે જ એ લોકોને આવા દૂષણોથી દૂર કરી શકાશે. માટે જ અમે લોકો मैराथन आयोजित करिए. मैं विंग कमांडर धर्मेंद्र शर्मा हूँ. मैं एक रिटायर्ड एयरफोर्स अफसर हूँ. 2015 में मैं रिटायर हुआ और मैंने अपनी एक ऑर्गेनाइजेशन अ रिस्पॉन्सिबल सिटीजन फाउंडेशन स्टार्ट की. सर, इस रनिंग में आपका क्या महत्व, रोल क्या है सर? आप क्या उद्देश्य देना चाहते हो? हमारा मेन पर्पस इस मैराथन को ज्वाइन करने का और इसमें रहने का ये है कि हम लोगों के बीच में सेग्रीगेशन, वेस्ट सेग्रीगेशन का जो महत्वपूर्ण विचार है वो प्रस्तुत करें और लोगों को प्रेरित करें कि वो अपने वेस्ट को सेग्रीगेट करें और जो भी रिसाइक्लेबल वेस्ट है उसको रिसाइकलिंग करें.